નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। કેટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ એટલે ભાગ્યલાભમાં આપ સર્વેનું સ્વાગત છે। આપણી સાથે દરરોજની માફક માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી ભાગ્યલાભમાં જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। મહાદેવ જી। તો દર્શક મિત્રો, આપણે દરરોજની માફક 3:30 થી 4:30 કલાક દરમિયાન સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે મળતા હોય છે અને આપના તરફથી અસંખ્ય કોલ આવતા હોય છે જ્યાં તમારા વિવિધ પ્રશ્નો છે અને વિવિધ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવતું હોય છે। ત્યારે તમારા કોઈ પણ જે પ્રશ્ન હોય, ચાહે એ અભ્યાસને લગતા હોઈ શકે છે, વ્યવસાયને લગતા હોઈ શકે છે, દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન હોઈ શકે છે, સંપત્તિને લઈને પ્રશ્ન હોઈ શકે છે, શું તમારા પૈસા તમારી પાસે ટકતા નથી એવો પણ પ્રશ્ન હોઈ શકે છે, તમારા લગ્ન નથી થઈ રહ્યા, આખરે કયો ગ્રહ નક્ષત્ર નડે છે, જ્યોતિષ શાસ્ત્રમાં એનો ઉપાય શું છે, કેમ સંપત્તિ તમારી પાસે ટકતી નથી, તમારું આરોગ્ય છે કેમ સારું રહેતું નથી, જેવા અનેક પ્રશ્નો હોય છે। આપણા જીવનમાં અનેક પ્રશ્નો હોય છે આવા, અને આ તમામ પ્રશ્નોનું સમાધાન જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અહીં સીધું જ કરવામાં આવશે। અને એ સાથે જ્યોતિષ શાસ્ત્રી એવા આપણા દક્ષેશ શાસ્ત્રીજી આપણી સાથે છે, જેઓ તમારા તમામ પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું સમાધાન કરી આપશે। તો અત્યારે જ ટીવી સ્ક્રીન ઉપર તમને જે નંબર બતાવવામાં આવી રહ્યા છે, આ નંબરને ડાયલ કરો અને તમારી કોઈ પણ સમસ્યા હોય જીવનની, તમામ સમસ્યાનું જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સમાધાન મેળવો। તો દર્શક મિત્રો, આપણે અવનવા ટોપિક સાથે પણ મળતા હોઈએ છીએ, જ્યાં દરરોજ આપણે અનેક ટોપિક પણ હોય છે। ત્યારે હાલમાં જે મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે કહેવાય છે કે જે વરસાદ એટલે કે જળના દેવતા એ વરુણ છે। તો આજે આપણે એના વિશે થોડી વાત કરીશું। શાસ્ત્રીજી, વરુણ દેવ છે, આપણે એના વિશે થોડી વાત કરીશું કે જ્યાં દર્શકો પણ જાણવા માંગે છે કે વરુણ દેવતાની શું ભૂમિકા છે અને શું મહત્વ છે। તો આ સાથે જે પેલા આપણે દર્શક મિત્રને લઈ લઈશું। હલો हेलो हेलो। हाँ जी, नमस्कार। नमस्कार जी, आपना टीवी नो अवाज चालू है? हाँ, आवाज आओ दे। जी, जन्म तारीख जણાવો છો? 26/8/75। 26/8/75। જન્મ સમય? समाज તમારા ટીવી નો અવાજ આવી રહ્યો છે અને બંધ કરશો તો અમે સાંભળી શકીશું। हेलो। हेलो, हाँ, જન્મ સમય કયો છે? તમારો અવાજ નથી આવી રહ્યો। જન્મ સમય કયો છે આપનો? आवाज नहीं તમારો? हेलो। हेलो, हाँ जी, જન્મ સમય જણાવો છો? સવારે 7 વાગે। સવારે 7 વાગે। જન્મ સ્થળ કયું છે? અમદાવાદ। અમદાવાદ। અને શું નામ છે આપનું? ચમનભાઈ। ચમનભાઈ, આપનો પ્રશ્ન શું છે? શું તકલીફ છે? અરે મગજ કામ કરતું નથી અને ધંધામાં કઈ આવક નથી કઈ। ધંધામાં કોઈ આવક નથી, મગજ કામ નથી કરી રહ્યું। જી શાસ્ત્રીજી। જી, આપ શેનું કામ કરો છો ચમનભાઈ? જી, અહીં ગાડી આપને સિંહ લગ્ન છે ને સહ લગ્નનો માલિક સૂર્ય બળવાન છે, પરંતુ શુક્ર સાથે છે, એટલે શુક્ર અને સૂર્ય બંને શત્રુભાવ છે। કર્મ ક્ષેત્રમાં આપની કુંડલીમાં મંગળ અને કેતુનું અંગારક નામક જે યોગ બનેલો છે એ આપને કાર્યની અંદર રૂકાવટ, વિઘ્ન, બાધા, સંકટ, કષ્ટ પ્રદાન કરતા હોય છે। તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અથવા તો આપ અમારો પણ સંપર્ક કરી અને જે કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યા પછી જે મંગળ અને કેતુની અશુભત્વ છે એનું જો નિરાકરણ કરશો અને મંગળનું રત્ન ધારણ કરશો અથવા તો મંગળનું દાન કરશો તો ચોક્કસથી આપને ધીરે ધીરે આપના જે વ્યવસાયના પ્રશ્નો છે એમાંથી તમને સમાધાન મળતું દેખાશે। તેની સાથે મન કામ નથી કરતું, મગજ કામ નથી કરતું, તો મનનો કારક છે ચંદ્ર છે, અને ચંદ્ર એટલે પાણી, ચંદ્ર એટલે પર્જન્ય, ચંદ્ર એટલે વરુણ દેવતા। તો ભગવાન ચંદ્રદેવને પ્રસન્ન કરવા માટે, મનની એકાગ્રતા માટે ચંદ્રનું સારામાંનું જો મોતી રત્ન ધારણ કરશો તો પણ આપણા જીવનમાં પરિવર્તન દેખાશે। જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો, હા જી, નમસ્કાર। હા, જન્મ તારીખ જણાવો છો? 17/8/2000। જન્મ સમય? 20:30 કલાકે। જી, સાંજના। ઓકે। જન્મ સ્થળ કયું છે? સુરત। જી, અને શું નામ છે આપનું? મારું નામ નીતાબેન છે। જી, નીતાબેન, પ્રશ્ન શું છે? મારા દાદા વિશે પૂછવાનું છે, તેનું ભવિષ્ય કેવું છે અને તેનું લગ્ન જીવન કેવું રહેશે? જી, બાબાનું નામ શું છે? તેનું નામ સાહિલ। ફરી એકવાર જણાવશો? સાહિલ।
સાહિલ, ઓકે. તો સાહિલભાઈનો પ્રશ્ન એ છે લગ્ન નથી થઈ રહ્યા અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી જી. સાહિલભાઈને કુંભ રાશિ પ્રમાણે નામ સાચું છે. તેની સાથે લગ્નનો પ્રશ્ન છે તો પતિ પત્નીના સ્થાનમાં સૂર્ય અને શુક્રની યુતિ છે ને બંને શત્રુ છે. હજી ગાડી શુક્રની યુતિ સારી કહેવાય છે, પરંતુ સૂર્ય સ્વગ્રહી છે એટલે પત્ની થોડીક તીખી તેજ સ્વભાવની મળશે, પરંતુ પત્નીના જ ભાગ્યથી ભાગ્યોદય થશે એવું પણ કહી શકાય છે. સાથે વર્તમાનની અંદર લગ્ન યોગ સંપૂર્ણ નથી, પરંતુ ગુરુ પરથી ગુરુનું જે પરિભ્રમણ ચાલે છે એટલે 2024 ડિસેમ્બર પછી લગ્નના યોગ પ્રારંભ થાય છે એવું કહી શકાય. ખોટા નિર્ણયથી બચજો તો ચોક્કસથી આપણે સફળતા મળશે. 7.5 પનોતી ચાલે છે તો એનું પણ નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી હાલમાં જે વરસાદ ચાલી રહ્યો છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જળના દેવતા એવા વરુણ દેવની, તો શું મહત્વ છે અને એના વિશે આપ જણાવશો. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. हेलो હા જી નમસ્કાર. नमस्कार જી જન્મ તારીખ જણાવશો આપની? मारा नहीं मारा दादा नो विषय છે. જી બાબાની જન્મ તારીખ જણાવશો? 22/3/2003. 22/3/2003. જી જન્મ સમય? જન્મ સમય સવારે 7 થી 7:30. સવારે 7 થી 7:30. બરાબર છે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે બાબાનું? બાબાનો એની રાશિ શું આવે છે અમારે એ જોવાનું છે. રાશિ શું આવે છે? જી જી હા, સાચું. એની મેષ રાશિ આપેલી છે. જી જી 22 એની અસલી કઈ છે? જી Okay. 22/3/2003 બરાબર છે તારીખ. હા હા જન્મ તારીખ શનિવારના દિવસે સવારે જન્મ થયો છે. હા હા જી શનિવારે. તો અહીંયા ગાડી આપણે જો રાશિની વાત કરીએ તો દીકરાને રાશિ છે સૂર્ય અને ચંદ્ર એટલે તુલા રાશિ આવે છે અને વિશાખા નક્ષત્રમાં જન્મ છે. એટલે તુલા એટલે ર અને ત અક્ષર પર આપણે બીજી વાર તારીખ કન્ફર્મ કરીએ 22/3/2003 બરાબર છે. તો અહીં ગાડી 22/3/2003 પ્રમાણે તમારા દીકરાની રાશિ છે એ તુલા રાશિ આવે છે એટલે ર અને ત અક્ષરો પર નામ યોગ્ય કરણાય. જી 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 શાસ્ત્રીજી, તો આપણે વરુણ દેવની વાત કરતા હતા. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ આપણે ગઈકાલે જ્યારે મંગલાચરણ કર્યું ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ આ ઓલ યુનિવર્સલની અંદર જો પાલન પોષણ કરતા છે તો ભગવાન શ્રી હરિ નારાયણ છે. આપણે જો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની અંદર પણ 75-76% જલ છે અને બાકીનો જે ભાગ છે પૃથ્વીનો ભાગ છે. અને પૃથ્વીની અંદર જે વાત કરીએ તો પૃથ્વીમાં પણ અમુક ભાગ છે જે એ પણ ત્યાં જલનો ભાગ છે. જી પૃથ્વીનો અમુક ભાગ જળનો ભાગ છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો હેલો. હા જી નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 22/1/2003. 22/1/2003. જન્મ સમય? જન્મ સમય છે નામ સમય 11:35. 11:35. સવારે કે રાત્રે? સવારના. સવારના. જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? માનવ. માનવ. માનવભાઈનો પ્રશ્ન જણાવશો? હા એના વ્યવસાયમાં અને ધંધામાં કેવું છે? વ્યવસાય અને ધંધામાં કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી અત્યારે માનવ ભાવ શું કરે છે? અભ્યાસ પૂરો થઈ ગયો કે ચાલુ છે? અભ્યાસ પૂરો થઈ ગયો. એસી લગાવવાનું કરે છે. એસી લગાવવાનું કામ કરે છે. બહુ સરસ છે. અહીં ગાડી 10મું સ્થાન છે ને માનવભાઈની કર્મસ્થાન છે ને કર્મસ્થાનનો માલિક છે ને ગુરુ છે ને ઉચ્ચ અવસ્થાનું છે. એટલે બુદ્ધિપૂર્વક જો કામ કરશે ને ચોક્કસ એમને ભવિષ્યમાં સારી સફળતા દેખાઈ એવી છે. સર્વિસનો માલિક છે ને સૂર્ય છે એટલે સૂર્ય પણ લાભ સ્થાનમાં છે એટલે વધુ મહેનતથી ચોક્કસથી લાભ મળે એવા સારા ગ્રહો છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગ્રહો સારા છે. મંગળ ભાગ્યસ્તરનો સ્વગ્રહી છે એટલે ભાગ્ય પણ બળવાન છે. પરંતુ એ ગાડી અંગારક નામક જે યોગ છે એ યોગ એમને ખોટા સાહસ ખોટા પરાક્રમ અથવા તો ખોટા સંગ કરાવી શકે એવી સ્થિતિમાં છે. તો એનું નિરાકરણ કરાવજો અને દીકરાને જણાવજો કે ખોટા સંગથી બચશે તો ચોક્કસ એની પ્રગતિ દેખાય છે. જે બિલકુલ ખોટા સંગથી બચવું જોઈએ તો જ પ્રગતિ થાય. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હેલો વેવિશાલ. હા નમસ્કાર. વેવિશાલ એના વેવિશાલ. હા બિલકુલ જણાવી દઈએ પણ એના માટે આપણે જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ જણાવવું પડશે ને. જી જન્મ તારીખ જણાવશો? હેલો. હેલો એટલે જન્મ સ્થળ અંજાર છે.
જન્મસ્થળ અંજાર અને જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 22/1/2003 22/1/2003 અને જન્મ સમય કયો કીધો? 11:35. 11:35. જી માનવભાઈનો પ્રશ્ન હતો. હા જી માનવભાઈના વે વિશાળ વિશેનો પ્રશ્ન. જી શાસ્ત્રીજી. જી માનવભાઈને પહેલા પ્રશ્ન આપનો વ્યવસાયનો હતો એ તો ઉત્તમ છે, પરંતુ લગ્નમાં આગાડી શનિ રાહુનો શ્રાપિત દોષ બને છે પરાક્રમ સ્થાનની અંદર, જે લગ્ન જીવનમાં બાધા આપી શકે છે. તો સારા જ્યોતિષાચાર્યનો અંજારમાં સંપર્ક કરી અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી વિવાહમાં આવનાર જે મુશ્કેલી છે ભવિષ્યમાં એ ધીરે ધીરે હલ થશે. વર્તમાનમાં વિવાહ યોગ નથી, પરંતુ 2026માં જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી પછી તેમના વિવાહ યોગ પ્રારંભ થાય છે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જળના દેવતા વરુણદેવની વાત કરતા હતા. જી વરુણદેવ એટલે પાણીના દેવ ભગવાન, એટલે પર્જન્ય શબ્દ છે, સંસ્કૃત શબ્દ છે, જેને આપણે જળ પણ કહીએ છીએ, પાણી પણ કહીએ છીએ, અંબુ પણ કહીએ છીએ. એટલે પર્યાયવાચી શબ્દ ઘણા બધા છે, પણ મુખ્ય જો જળના દેવતા હોય તે વરુણ દેવતા છે અને વારુણી માતા છે. જી વરુણદેવ જળના દેવતા છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? મારું નામ વિજયભાઈ છે. મારા બાબાનો જન્મ છે 12/11/96. 12/11/1996. જી જન્મ સમય? યશ નામ છે. યશભાઈનો જન્મ સમય કયો છે? 7:05 નો. 7:05. જી સાંજે. જન્મ સ્થળ કયું છે? એટલે લગ્ન કરવાના યોગ કેવો છે? જી જન્મ સ્થળ કયું છે યશભાઈનું? અમદાવાદ. અમદાવાદ. ઓકે, તો લગ્ન વિશેનો પ્રશ્ન છે. લગ્ન ક્યારે થશે? જી લગ્ન ક્યારે થશે? જી 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 શાસ્ત્રીજી. જી આગાડી ભાઈનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે. તો એ પતિ પત્નીના સ્થાનમાં વૃશ્ચિક રાશિ છે ને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે. મંગળ સિંહ રાશિમાં માંગલિક કુંડલી છે અને સાથે સાથે વૃશ્ચિકનો ચંદ્ર નીચનો છે. મંગળની પૂર્ણ દ્રષ્ટિ પત્નીના સ્થાનમાં છે, એટલે પત્નીને આવ્યા પછી ભાગ્યોદય છે અને વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. એટલે અત્યારે જો વધુ પરિશ્રમ મહેનત કરશો તો ચોક્કસથી આગાડી લગ્નમાં સફળતા મળવાની સંભાવના છે. એટલે મે મહિના પહેલા લગ્ન થઈ જાય તેવા ગ્રહ નક્ષત્ર દેખાય છે. મંગળનું વિધાન કરજો, મંગળનું દાન કરજો, મંગળનું રત્ન ધારણ કરશો અને સાથે સાથે જે કાલસર્પ નામે યોગ અથવા તો શ્રાપિત નામક જે દોષ બની રહ્યો છે એનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ સંપન્ન થાય તેવી સંભાવના વધારે છે. જી બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે જળ દેવતા વરુણદેવની વાત કરતા હતા. એટલે વરુણ ભગવાન અને જી એ તેમના પેલા એક પત્ની વારુણી માતા. જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો હા જી નમસ્કાર. જી તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. આપણા ટીવીનો અવાજ ચાલુ હોય તો બંધ કરશો જેથી સાંભળી શકીએ અમે. હા જી નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? હલો હલો. સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી વરુણદેવ વારુણી માતા અને વરુણદેવ છે એ પર્જન્યના વરસાદના દેવ છે. અત્યારે ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો, જેને કારણે ઘણી બધી જે મુશ્કેલીનો સામનો જનજીવન જાતિને, પશુ પક્ષીઓને, કીટ પતંગોને, એટલે 2 પગવાળા અને 4 પગવાળા પશુ પક્ષીઓને પણ અત્યારે બહુ જ હાનિ પહોંચી રહી છે. પણ એવું કહેવાય છે કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, પરમાત્મા જે શ્રી હરિનારાયણ છે સર્વ વ્યાપક છે. જી સર્વ વ્યાપક છે શ્રી હરિનારાયણ. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જો શ્રી હરિનારાયણ વ્યાપક છે અને જ્યારે કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે યશોદાના ગર્ભથી માયા યોગમાયાએ જન્મ લીધો હતો. અને યોગમાયાની સ્તુતિ માર્કંડે પુરાણની અંદર જે દુર્ગા સપ્તશતી નામનો જે ચંડીપાઠ છે એ દુર્ગા સપ્તશતી પાઠની અંદર કહેલું છે કે ભાઈ વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહારકારિણીમ. વિશ્વેશ્વરી એટલે પરમેશ્વરી જે છે, જગતદાત્રી એ આખા જગતની અધિષ્ઠાત્રી દેવી છે. જી અધિરાષ્ટ્રી દેવી છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો સ્થિતિ સંહારકારિણી જે જગતદાત્રી છે, જે આખા જગતની વિશ્વેશ્વરી છે, એ સ્થિતિ સંહારકારિણી એવું કહે છે. સ્થિતિ સંહારની કારિણી છે અને વિશ્વેશ્વરી જગતદાત્રી સંહારકારિણી એવું કહેવાય છે કે માં જે ભગવતી છે, યોગ માયા છે, એટલે સૃષ્ટિનું સર્જન સંહાર એ જે ક્રમ છે. અને જ્યારે મુશળધાર વરસાદ પડતો હોય
અને વરુણદેવની અસીમ કૃપા હોય અને જ્યારે જલ છે જ્યાં સ્થળ થાય ને જ્યાં સ્થળ છે ત્યાં જલમય બનતું હોય અને ત્યારે એવું કહી શકાય કે આપણને ક્યારેક લાગે ભાઈ વરુણ દેવતા કોપાયમાન થયા છે. એટલે શાસ્ત્રની અંદર 6 પ્રકારની ઇતિ કહી છે: અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કીટ પતંગાદિ ઉપદ્રવ. તો વર્તમાનની અંદર જે મેઘરાજા વરસી રહ્યા છે, વરુણદેવની જે કૃપા થઈ રહી છે અને કૃપાના કારણે જનહાનિ થઈ રહી છે, પશુઓ ગંભીર રીતે ઈજા પામી રહ્યા છે અને ક્યાંય સમજો કે ભાઈ આપણે નુકસાનીનો સામનો કરવો પડે છે, ત્યાં આગળ આપણે એવું કહી શકીએ કે સ્થિતિ સંહારકારિણી. અહીં આગળ સંહારનું કારણ એક છે જે યોગ માયા છે, એ પણ આપણે કહી શકીએ. કેમ કે સૃષ્ટિનો ક્રમ છે, જ્યાં સર્જન છે ત્યાં સંહાર છે, અને જ્યાં સંહાર છે ત્યાં સર્જનનો ક્રમ છે. જી, સંહાર છે ત્યાં સર્જનનો ક્રમ છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, નમસ્કાર. હા, નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 13/3/2011. 13/3/2011. જી, જન્મ સમય જન્મ સમય 8 વાગે. સવારે કે રાત્રે? રાતે. હા. જી, રવિવાર. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ જન્મસ્થળ કોકરવાડા. કુકરપાડા. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કૃપાલસિંહ ભરતસિંહ વાઘેલા. જી, કૃપાલસિંહ. કૃપાલસિંહની સમસ્યા શું છે? હે? ભણવાનું પૂછવું. એટલે ભણવાનું કેવું રહેશે એવું પૂછવું છે તમારે? હા. જી જી શાસ્ત્રીજી. અત્યારે અને એ વારે ઘડી બીમાર વધારે પડે છે મોટા. અચ્છા, બીમાર પણ પડે છે. જી શાસ્ત્રીજી. 13/3/2011 જન્મ તારીખ બરાબર છે ને આપણે? હા હા, બરાબર છે. અને રાત્રે 20 કલાકે એટલે 8 કલાકે જન્મ છે. વિદ્યાભ્યાસનો પ્રશ્ન છે, તો વિદ્યાભ્યાસનો માલિક શનિ છે, એટલે ચોક્કસથી મંદ ગતિએ હંમેશા વિદ્યાભ્યાસ પ્રાપ્ત થાય. કારણ કે વિદ્યાસ્થાનનો માલિક શનિ છે એ બુધના ઘરમાં લગ્નમાં છે, અને વિદ્યાસ્થાનનો શુક્ર છે, એટલે શુક્ર, બુધ અને શનિ મિત્ર ગ્રહ છે, એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહો દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યનો પ્રશ્ન છે, તો અહીં ગાડી દીકરાની કુંડલીમાં જે ગુરુ અને શનિની જે પ્રતિયુક્તિ છે, 6ઠું સ્થાન છે એ રોગ શત્રુ સ્થાન કહેવાય, અને રોગ શત્રુ સ્થાનનો માલિક પોતાનાથી 8મા સ્થાનમાં છે, ત્યાં સૂર્યમંગળની જે યુતિ છે, જેના કારણે સ્વાસ્થ્યના પ્રશ્ન થતા હોય તો એક વખત કુંડલીનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરાવી અને કયું નિદાન કરાવવું તેનું માર્ગદર્શન મેળવી અને જો ઉપાય કરશો તો ચોક્કસથી આપણે દીકરાને સફળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે જળ દેવતા વરુણ દેવની વાત કરતા હતા. એટલે જ્યાં સર્જન છે ત્યાં સંહાર છે. જી જી, અને સર્જન ત્યાં સંહાર. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાલો. હા જી, નમસ્કાર. નમસ્કાર. મારા બાબાની જન્મ તારીખ 17/3/97 છે. 17/3/1997. હા. જી, જન્મ સમય રાત્રે 10:40 છે. 10:40 રાત્રે. હા. જન્મ સ્થળ? ભાવનગર જન્મસ્થળ. ભાવનગર. અને શું નામ છે દીકરાનું? કીર્તન. જી, અને શું પ્રશ્ન? જી, અને પ્રશ્ન શું છે એમનો? એનો પ્રશ્ન એની સગાઈને ક્યાં થશે? સગાઈ ક્યારે થશે? છે. ક્યારે યોગ છે? સગાઈ ક્યારે થશે? ક્યારે સગાઈ યોગ છે? જી શાસ્ત્રીજી. 17/3/1997 નો જન્મ છે, અને પ્રશ્ન છે વિવાહનો પ્રશ્ન છે કે ભાઈ લગ્ન ક્યારે થશે. તો સામાન્ય જે વ્યક્તિની કુંડલીમાં માંગલિક હોય અથવા તો મંગલ દોષ હોય તો એ ગાડી એવું કહી શકે ભાઈ 27-28મા વર્ષે અથવા તો 24મા વર્ષે વિવાહ યોગ બને. એટલે દીકરાના સામાન્ય આપણે મંગળ પ્રમાણે જો વાત કરીએ તો 27 અથવા તો 28મા વર્ષે વિવાહ યોગ છે, પરંતુ એ ગાડી મંગળનું નિદાન કરાવવું જરૂરી છે, કેમ કે મંગળના સાથે રાહુ નામનો યોગ છે, અને આ બંને જ્યારે સમન્વય યુતિ થાય ત્યારે એને અંગારક નામક યોગ કહે છે. એટલે અંગારક યોગના કારણે મંગળની 8મી દ્રષ્ટિ પતિપતિના સ્થાનમાં છે, અને શનિ બુધ પર સંપૂર્ણ દ્રષ્ટિ છે કેતુ પર. એટલે આ સંપૂર્ણ દ્રષ્ટિના કારણે એમાં વિવાહમાં વિલંબ આવે અથવા તો બાધા આવે અથવા તો ખોટા નિર્ણય થાય. તો કોઈ સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને ખરાબ યોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી વિવાહ યોગ છે, ઉત્તમ પત્ની મળશે, અને 27-28મા વર્ષે વિવાહ યોગ સંપન્ન થાય તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી જી શાસ્ત્રીજી. તો જળ દેવતા વરુણ દેવ. જી, એટલે સ્થિતિ સંહારકારિણી. અત્યારે આપણે એવું લાગી રહ્યું છે કે ભાઈ પર્જન્ય ભગવાન એટલે વરસાદ દેવ વરુણ દેવતા અત્યારે સંહાર કરી રહ્યા હોય તેવું આપણને જણાઈ રહ્યું છે. ત્યાં યોગ માયા કહે છે દુર્ગા સપ્તશતી નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભુ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 17/10/2015. 17/10/2015. જન્મ સમય? 7:15. 7:15. 7:15. સવારે કે સાંજે? સાંજે. સાંજે. અને શનિવાર. બસ ઓકે. અને જન્મસ્થળ કયું છે? મોરબી. મોરબી. અને શું નામ છે? નંદિતાબા. નંદિતાબા. નંદિતાબાનો પ્રશ્ન શું છે? ભવિષ્ય કુંડલી.
ભવિષ્ય કેવું રહેશે? હા જી જી શાસ્ત્રીજી. 17-10-2015 નો જન્મ છે, બરાબર છે. હા ભાગ્યસ્થાનનો માલિક અહીં ગાડી ગુરુ છે અને ગુરુ શુક્ર મંગળની યુતિ પંચમ સ્થાનમાં પોતાના કારક ભાવમાં છે, કેન્દ્ર ત્રિકોણમાં છે. એટલે કેન્દ્ર ત્રિકોણમાં ત્રિકોણનો માલિક જ્યારે ત્રિકોણમાં હોય ત્યારે શુભ નવ પંચમ યોગ બને છે. એટલે ભાગ્ય સારું છે. ભાગ્ય સાથે શુક્રની યુતિ મંગળની એટલે લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે, રાજયોગ પણ બની રહ્યો છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ અહીં ગાડી છઠ્ઠા સ્થાનમાં રોગ શત્રુ સ્થાનમાં ગ્રહણ નામક યોગ જે બનેલો છે એ યોગ અનિષ્ટ યોગ છે. તો એનું નિરાકરણ કરાવશો. ભાગ્ય સુંદર દેખાઈ રહ્યું છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી નમસ્કાર. હાજી, મારા બાબાનો જન્મ તારીખ 23/10/98 છે. 23/10/1998. જી, જન્મ સમય સમય દિવસે 11:35. દિવસે 11:35. જી, જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ ભાવનગર. ભાવનગર. શું નામ છે? યશ. યશભાઈનો પ્રશ્ન જણાવશો. હા, એનો પ્રશ્ન છે કે અત્યારે તો નોકરી કરે છે બરોડા, પણ એને સારી નોકરી ક્યારે મળશે? બરોબર 6 મહિના થઈ ગયા છે, હજુ 6 મહિના બાકી છે. સારી નોકરી ક્યારે મળશે? જી હા હા. જી શાસ્ત્રીજી. 23-10-1998 જન્મ તારીખ છે, બરાબર છે. વર્તમાનમાં નોકરી તો છે જ, પરંતુ નોકરીમાં સંતોષકારક નોકરી નથી. એટલે અત્યારે જે છે તેના કરતાં વધારે સારી નોકરીની અપેક્ષા છે, ઈચ્છા છે. પરંતુ 29/3/2025 સુધી બુધની અંદર રાહુની મહાદશા છે. એટલે રાહુની જ્યારે મહાદશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે સંતોષકારક કાર્યમાંથી લાભ થાય નહીં, કે સંતોષકારક નોકરી હોય નહીં. નોકરીના સ્થાનનો માલિક શુક્ર એ પણ અસ્તનો છે અને ભાગ્યસ્થાનમાં મંગળ અને રાહુનો અંગારક યોગ છે. એટલે વર્તમાનમાં ભાગ્ય પણ સાથ આપતું નથી. નોકરીનો જે ગ્રહ છે શુક્ર એ પણ અસ્તનો છે. એટલે 25 વર્ષ કે 27 વર્ષ પછી એનું સુફળ મળે. અને અત્યારે બુધની અંદર રાહુની જે મહાદશા છે એ માર્ચ 2025 સુધી ચાલશે. એટલે માર્ચ 2025 સુધી પછી ધીરે ધીરે નોકરીના જે પ્રશ્નો છે તે હલ થવાની સંભાવના વધારે છે. અહીં ગાડી ભગવાનની ભક્તિ વિષ્ણુનું યજન કરશે અને અંગારક નામક જે યોગ છે એનું નિરાકરણ કરાવશો તો પરિવર્તન શીઘ્ર આવશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા હાજી નમસ્કાર. હાજી જન્મ તારીખ જણાવશો. હા હેલો હિન્દીમાં બોલો. જી, જન્મ તારીખ જણાવશો. હલો, ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી સાંભળી શકીએ. 28/11/2000. હલો હલો, જન્મ તારીખ ફરીથી જણાવશો. શાંતિથી એક એક લખાવો. શાંતિથી એક એક લખાવશો. જન્મ તારીખ આરામથી બોલો. 28/11/2004. જન્મ સમય કયો છે? બપોરે 3:45. જન્મ સ્થળ કયું છે? પ્રાંતિજ. જી, અને શું નામ છે? જી, નામ શું છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કાવ્ય. જી, લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે? જી જી શાસ્ત્રીજી. 28/11/2004 એટલે 20 વર્ષ થયા છે. અત્યારે એમને સેટ થવાની જરૂર છે. નોકરી ધંધામાં વધારે ધ્યાન આપશે તો સફળતા મળશે. અને જે વિવાહનો પ્રશ્ન છે તો વિવાહનો પ્રશ્ન એવું કહી શકે 2025માં મે મહિના પછી એ ગાડી વિવાહ યોગ પ્રારંભ થાય છે. પરંતુ એ ગાડી માંગલિક કુંડલી છે એટલે માંગલિક કુંડલી આ યોગ બનશે તે છતાં પણ એમને વિવાહમાં બાધા આવશે, સંકટ આવશે, કષ્ટ આવશે. એટલે અંગારક નામક યોગની વિધિ કરાવવાની આવશ્યકતા છે. મંગળનું રત્ન ધારણ કરવું આવશ્યકતા છે. અને 21, 24, 27 અને 28 વર્ષે વિવાહ યોગ થાય તેવી સંભાવના વધારે દેખાઈ રહેલી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, જળ દેવતા વરુણ દેવતા એટલે જલામ જસ જસી એવું કહી શકાય. ભાઈ જલ છે એ જીવન છે. અને અત્યારે જે છે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો જે ક્રમ છે એમાં અત્યારે આપણે એવું લાગે ભાઈ અતિવૃષ્ટિ થઈ રહી છે એટલે લીલો દુકાળ પણ આપણે કહી શકીએ કે જ્યારે અતિ વરસાદ થાય ત્યારે લીલો દુકાળ પડે. પરંતુ ત્યાર પછી શિયાળો જે પાક આવે એ ચોક્કસથી કલ્યાણકારી હોય, મંગલકારી હોય છે.
આપણે 2021-20ની અંદર 2000ની સાલની આસપાસ પણ અમદાવાદની અંદર 21 ઇંચ પાણી પડ્યું હતું અને ત્યારે પણ આવી રીતે અતિવૃષ્ટિ સર્જન થયેલી અને ત્યાર પછી જે 1 કે 2 વર્ષ પછી જે ખેતી ઉત્પાદન થઈ અન્નનું ઉત્પાદન થયું એટલે એવું કહી શકાય ભાઈ જ્યારે જી. વધારે વરસાદ પડે ત્યારે ચોક્કસથી અન્ન સારું પાકતું હોય છે. જી વધુ વરસાદ પડે તો અન્ન સારું પાકતું હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હા જી નમસ્કાર જી જન્મ તારીખ જણાવશો? 6/12/2000 જી. જન્મ સમય બપોરે કેટલા વાગે? બપોરે 1 વાગે. જન્મ સ્થળ કયું છે? મોરબી. અને શું નામ છે? મનનભાઈનો પ્રશ્ન જણાવશો? લગ્ન બાબતનો. જી શાસ્ત્રીજી લગ્ન બાબતનો પ્રશ્ન છે. એ પહેલા પણ ફોન આવેલો છે. 6/12/2000 બરાબર છે ને? તારીખ બરાબર છે ને? લગ્નનો પ્રશ્ન છે. એ ગાડી પિતૃદોષ વાળી કુંડલી છે. પંચમ સ્થાનમાં પિતૃદોષ રાહુ છે જે પિતૃદોષ સર્જન કરે છે અને અષ્ટમ ભાવમાં મંગળ પણ કહેવાય છે. તો મંગળનું નિરાકરણ કરાવશો 21, 24, 27, 28 વર્ષે વિવાહયોગ સંપન્ન થાય તેવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી તો વરુણદેવની વાત કરતા હતા. વરસાદ સારો થાય તો પાક પણ સારો થાય. એટલે યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવમ. વરસાદ જ્યારે થાય ત્યારે અન્ન પાકતું હોય છે અને અન્નથી હંમેશા પાણી માત્રનું ભરણ પોષણ બનતું હોય છે. પણ અત્યારે તો અતિવૃષ્ટિના કારણે એવું લાગે કે ભાઈ અત્યારે મેઘરાજા રૂઠી રહ્યા છે અને સંહાર કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા જી આપણા ટીવીનો અવાજ જી જી બિલકુલ આપણા ટીવીનો અવાજ બંધ કરશો તો સાંભળી શકીએ. ટીવીનો અવાજ પહેલા બંધ કરશો તો સાંભળી શકીએ. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 13/6/1968. 1/6/1968 જી. જન્મ સમય? જન્મ સમય તો ખબર નહીં. જન્મ સ્થળ વનાદરા, તાલુકો ડભોઈ, કયો તાલુકો જિલ્લો કયો? વડોદરા. વડોદરા. અને શું નામ છે આપનું? ગણપતસિંહ જી મોહમ્મદસિંહ સોલંકી. જી જનપતસિંહ આપનો પ્રશ્ન શું છે? 65% સુખી નહીં રહેવાતું યાર. પૈસા ટકે સુખી નથી રહેવાતું. પૈસો તમે એવું ટકતો નથી. ફરમાઈએ પણ, હા, હું એના વિશે છે. જી લક્ષ્મી ટકતી નથી શાસ્ત્રીજી. 1/6/1968 ની આપણી જન્મ તારીખ છે પરંતુ આપને જન્મનો ટાઈમ યાદ નથી ને એ ગાડી તારીખ પ્રમાણે આપને કર્ક રાશિ બતાવી રહી છે. સાચી છે રાશિ? તો એ ગાડી જન્મની તારીખ છે તારીખ પ્રમાણે આપની કર્ક રાશિ બતાવી રહી છે અને પ્રશ્ન છે આપનો અર્થનો પ્રશ્ન છે. એટલે જ્યારે જન્મનો સમય પરફેક્ટ ખ્યાલ ના હોય તો આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે વાત કરીએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે બીજું સ્થાન છે એ ધન સ્થાનની સિંહ રાશિ છે અને એ ગાડી સંપૂર્ણ કાલસર્પ નામક યોગ જે બની રહ્યો છે એ યોગના કારણે આપને હંમેશા આર્થિક સમૃદ્ધિમાં એટલે સમસ્યા ઉત્પન્ન થાય છે. બીજું આપની કુંડલીમાં સૂર્ય અને મંગળની યુતિ છે સાથે શુક્ર પણ છે એટલે સૂર્ય નીચનો એટલે આત્મવિશ્વાસની કમી એટલે રોજ નિત્ય સવારે સૂર્યનારાયણને જળ ચડાવો, સૂર્ય નમસ્કાર કરો. અંગારક યોગ નામક જે અશુભ છે અને કાલસર્પ યોગ એનું જો નિરાકરણ ન કરાવે તો કરાવશો ચોક્કસથી આ પૂજા દ્વારા જપની આરાધના દ્વારા ગ્રહોની આરાધના દ્વારા જીવનમાં પરિવર્તન જરૂરથી આવશે. જી બિલકુલ જીવનમાં જરૂર પરિવર્તન આવશે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા જી નમસ્કાર. હેલો હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા નમસ્કાર. બરોડાથી રાજેશ પાટીલ વાત કરું. જી રાજેશભાઈ પ્રશ્ન તમારી જન્મ તારીખ જણાવશો પહેલા? 9/6/1978. 9/6/1978 જી. જન્મ સમય? જન્મ સમય સર એટલે યાદ નથી પણ મોર્નિંગનો છે 5:30 જી જી સવારે 5:30 ની આસપાસ સમય. 5:30 એપ્રોક્સ જેવો છે. જી અને નોટ કન્ફર્મ. જી જન્મ સ્થળ કયું છે આપનું? બરોબર. બરોડા ના મહારાષ્ટ્ર. મોડાસા જી મહારાષ્ટ્ર જી. અને શું પ્રશ્ન છે આપણો રાજેશભાઈ? કઈ નહીં, આગળ તો ગ્રોથ છે અને બીજું કે પૈસા ખર્ચતા નથી આપતા. પૈસા ટકતા નથી. આગળ ગ્રોથ કેવો રહેશે એવો પ્રશ્ન છે. હા, હા, જી જી. જી શાસ્ત્રીજી 9/6/1978 બરાબર છે. મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ જન્મ થયો છે? મહારાષ્ટ્ર એક રાજ્ય છે. બરાબર છે. અહીં ગાડી આપનો પ્રશ્ન છે કે આર્થિક સમૃદ્ધિ નથી તો આર્થિક સમૃદ્ધિ માટે અહીં ગાડી કાલસર્પ નામક યુગ આપની કુંડલીમાં બની રહેલું છે.
એટલે કાલ સર્પ યોગ એટલે પૃથ્વીના દેવ છે, જાગતા દેવ છે, અને કાલ સર્પ યોગને આપણે રાજયોગ પણ કહીએ છીએ. પરંતુ એ રાજયોગ ક્યારે કે જ્યારે એને જે સંઘર્ષ છે, એની જે પૂજા છે, એની શાંતિ કરાવો, નાગદેવની કૃપા થાય ને ત્યારે સફળતા મળતી હોય છે. તો આપે એક વખત કાલસર્પ દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. આપે જે ટાઈમ બતાવ્યો છે, એપ્રોક્સ ટાઈમ છે, એ ટાઈમ પ્રમાણે આપની આગળ કર્ક રાશિ જ આવે છે અને શનિ મંગળનું બંધન યોગ પણ થઈ રહેલો છે. તો હનુમાનજીની આરાધના કરશો તો ચોક્કસથી જીવનમાં ધીરે ધીરે પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, જળ દેવતા વરુણ દેવ. એટલે જલ છે એ જીવન છે અને પ્રાણીથી જ, એટલે એવું કે ભાઈ ઉનાળો હોય જ્યારે જી. ગરમીનું. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. હા, જી, જન્મ તારીખ. આપણે 2/10/2007. 2/10/2007. જી, જન્મ સમય જન્મ સમય 6 વાગે. સવારે કે સાંજે? સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ચોરવાડ. ચોરવાડ. કયો જિલ્લો? ચોરવાડ, જુનાગઢ જિલ્લો. જુનાગઢ. અને શું નામ છે? ઉદય પંડિત ઈખાભાઈ. જી, ઉદયભાઈનો પ્રશ્ન શું છે? આપણે પૈસા નથી ટકતા. પૈસા નથી ટકતા. જી હમ. જી શાસ્ત્રીજી. પૈસા ટકતા ઘરમાં નથી. આર્થિક સ્થિતિ નબળી છે થોડીક એવું. જી, જે વ્યક્તિની કુંડલીમાં 12મું સ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે ચોક્કસ આર્થિક સમસ્યા થાય. કેમ કે 12મું સ્થાન છે એ વ્યય સ્થાન છે, ખર્ચનું સ્થાન છે. એટલે ખર્ચના સ્થાનમાં એ ગાડી સિંહ રાશિ છે અને સિંહ રાશિનો માલિક જે છે એ સૂર્ય છે. એટલે એ ગાડી આર્થિક સમસ્યા દેખાઈ રહેલી છે. કેમ કે 12મા સ્થાનમાં શનિ અને કેતુનું શ્રાપિત નામક યોગ થયેલો છે. એટલે શ્રાપિત દોષને આપણે અશુભ યોગ કહીએ છીએ, સાથે પિતૃદોષ પણ કહી શકાય છે. તો પિતૃદોષ અને શ્રાપિત દોષનું જો નિરાકરણ કરાવશો તો આપણી જે આર્થિક સમસ્યા છે એ ઈશ્વરના આશીર્વાદથી પરિવર્તનમાં આવશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, નમસ્કાર. હા, મારું નામ રાજેશભાઈ છે. જે રાજેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 30/9/1962. 30/9/1962. જી, જન્મ સમય? રાત્રે 8 વાગે. રાત્રે 8 વાગે. અને જન્મ સ્થળ કયું છે? ધંધુકા. ધંધુકા, અમદાવાદ. જી, અને શું પ્રશ્ન છે આપનો રાજેશભાઈ? મારો પ્રશ્ન ગાંધીનગરમાં અમારે મકાન થશે કે નહીં? ગાંધીનગરમાં મકાન થશે કે નહીં, આવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી, અત્યારે આપ ક્યાં રહો છો સાહેબ? અત્યારે ભાવનગર રહું છું. અચ્છા, ભાવનગર રહો છો. 30/9/1962 આપનો જન્મ તારીખ છે, બરાબર છે? હા. જી, ચોથું સ્થાન હોય એ મકાન, વાહન, ભૂમિ આદિ સુખનો કારક કહી શકાય છે. હવે આપની કુંડલીમાં ચોથું સ્થાન છે એ ચોથું સ્થાનમાં કર્ક રાશિ છે અને કર્ક રાશિના ઘરમાં જ એવું કે ભાઈ રાહુ અને મંગળનો અંગારક નામક યોગ થયેલો છે. અને કર્કનો મંગળ નીચનો છે ને અંગારક યોગ છે એટલે હંમેશા મકાનના પ્રશ્નો ઉત્પન્ન કરે. એટલે ગાંધીનગરમાં મકાન થાય કે ન થાય એવું તો ન કહી શકાય, પરંતુ ચોક્કસ એવું કહે ભાઈ જન્મભૂમિથી આપને મકાન બની શકે, અથવા તો જન્મભૂમિથી આપને દૂર રહેવાનું થાય, અથવા તો જન્મભૂમિની દૂર રહેવાથી જ આપનો ભાગ્યોદય થાય એવું આપણે કહી શકીએ છીએ. પરંતુ આ જે યોગ છે એ શુભ નથી. એટલે મકાનનું સુખ જો આ કુંડલી આપે જે તારીખ બતાવી એ સંપૂર્ણ સાચી તારીખ હોય, સમય પણ જો પરફેક્ટ હોય તો આપણે આગળ અંગારક નામક યોગ છે એ આપણે સંપૂર્ણ મકાનનું સુખ આપે તેવું દેખાઈ રહ્યું નથી. તેના માટે ગણેશજીની પૂજા કરવી અને અંગારક દોષનું નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. સાહેબ, હા જી. ભાવનગર. હા જી, જન્મ તારીખ જણાવશો? હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 8/10/93. મેરેજ થયા છે, 2 વાર ડાયવોર્સ થઈ ગયા છે. કુલદીપ ભાવનગર છે. જી કુલદીપભાઈ, બિલકુલ જણાવી દઈશું. આપની જન્મ તારીખ જણાવશો? હલો. હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે જળ દેવતા વરુણ દેવતાની વાત કરતા હતા, પરંતુ એક પ્રશ્ન એ છે કે આ વરુણ દેવ છે એમની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ? જી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ આપણે કહ્યું કે ભાઈ વ્યાપક છે ભગવાન શ્રી હરિ નારાયણ છે. અને જલ તત્વ એટલે આખું જે બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડ 5 તત્વોથી બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ અને શરીર પણ 5 તત્વોથી નિર્માણ થયેલું છે. જી, બ્રહ્માંડ અને શરીર 5 તત્વોથી બનેલું છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી, નમસ્કાર. નમસ્કાર, મારા બાબા માણસે પૂછ્યું. જી, જન્મ તારીખ જણાવશો? હલો. હાજી, 1/1/96. 1/1/96. જી, જન્મ સમય? સવારે 9:45.
9:15 સવારે 9:15 જી. અને જન્મ સ્થળ? હલો, હા જી, જન્મ સ્થળ કયું છે? પોરબંદર. પોરબંદર. અને શું નામ છે આપનું? હલો, આપનું નામ શું છે? હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે હલો, હાજી હાજી નમસ્કાર, કુલદીપ બોલું છું ભાવનગરથી. જી કુલદીપભાઈ, જન્મ તારીખ ડાયવોર્સ થઈ ગયો છે મારો. જી બિલકુલ બે જણાવી, હા બિલકુલ જણાવી દઈએ. જન્મ છે ભાવનગર, જન્મ છે. જી જી, શાંતિથી તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ બધું જણાવશો, પછી તમને જણાવી શકીશું. જન્મ તારીખ કઈ છે? 8/10/93 8/10/1993. અને જન્મ સમય કયો છે? ભાવનગર. જી, જન્મ સમય? જન્મ સમય જી. નવરાત્રીમાં છે. નહીં નહીં, સમય કેટલા વાગે થયો છે? સવારે 10 વાગે. સવારે 10 વાગે. અને કુલદીપભાઈ, આપનો પ્રશ્ન શું છે? 10:30 થયો છે મારો, ને ડાયવોર્સ થઈ ગયા છે મારા 2 વાર. 2 વાર ડાયવોર્સ થયા છે. જી. ઘર હાલતું જ નથી, મહિનામાં તો તૂટી જ જાય. ઘર હાલતું નથી, 2 વાર ડાયવોર્સ થયા છે અને મહિનામાં જ તૂટી જાય છે. જી જી કુલદીપભાઈ, શાસ્ત્રીજી. જો લગ્ન 2 વખત વિવાહ ખંડિત થતા હોય એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ 3 વખત જેના લગ્ન જીવન ખંડિત થવાની સંભાવના હોય કે થતા હોય તેમણે દીકરાઓએ અર્કી નામના જે કન્યા છે તેના જોડે વિવાહ કરવા જોઈએ. અને વિવાહ કરાયા પછી અનઘાશમી એવું શબ્દ છે કે ભાઈ હવે તમે આ વિવાહ વિચ્છેદ થવાના દોષમાંથી મુક્તિ થયા. આ રીતે આખો એક પૂજાનો ક્રમ છે, એ ક્રમ પહેલાં કરાવજો. તો અને પછી જો વિવાહ કરશો તો આપણું દાંપત્ય જીવન સુખી થશે. વડીલોના આશીર્વાદ લઈને જ વિવાહ કરજો. અને તે પૂર્વે અર્કી વિવાહ કરાવતા પહેલાં એક વખત આપણે કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. એટલે કાંઈક સારા જ્યોતિષાચાર્યને જેમની જે દક્ષિણા હોય દક્ષિણા આપી અને સંપૂર્ણ કુંડલીની વિગત બતાવી અને ત્યાર પછી એમનું માર્ગદર્શન પ્રમાણે આપ નિરાકરણ કરશો. જો આપના સંપર્કમાં કોઈ ના હોય તો આપ વોટ્સઅપ દ્વારા અમારો પણ સંપર્ક કરી શકો છો. પરંતુ માર્ગદર્શન લીધા પછી અર્કી વિવાહ કર્યા પછી જ વિવાહ કરજો તો દાંપત્ય જીવનની અંદર મધુરતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, મારા બાબા માટે પૂછવાનું છે. જી બિલકુલ જણાવી દઈશું. જન્મ તારીખ જણાવશો? 26/11/1977. હા, સવારના 9 વાગે. સવારે 9 વાગે. જન્મ સ્થળ? અને જન્મ ભાવનગર. ભાવનગર. અને શું નામ છે દીકરાનું? હવે એનું ભવિષ્ય કેવું જશે એ જણાવવાનું. જી. અને નામ શું છે દીકરાનું? વિશાલભાઈ. કિશનભાઈ? વિશાલ. વિશાલભાઈ. વિશાલભાઈ. જી. વિશાલભાઈનું જીવન કેવું રહેશે એવું જાણવું છે. જી શાસ્ત્રીજી. 26/11/1977 બરાબર છે વિશાલભાઈની જન્મ તારીખ. અહીં ગાડી કર્કનો મંગળ નીચનો છે, સૂર્ય 12મા સ્થાનમાં છે અને ચંદ્ર 6ઠ્ઠા સ્થાનમાં છે. એટલે સૂર્ય રાજા છે, ચંદ્ર મન છે અને મંગળ છે મેનેજમેન્ટ છે. એ 6, 8 અને 12મા સ્થાનમાં હોવાથી હંમેશા સંઘર્ષમય આત્મા, સંઘર્ષમય વિચાર અને ખોટા મેનેજમેન્ટના કારણે દુઃખનો સામનો કરવો પડી શકે. સંપૂર્ણ સુખ નથી. જીવન સંઘર્ષમય છે, ઉતાર ચઢાવવાળું જીવન છે. એટલે ખરાબ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. ભગવાનની ભક્તિ કરશે. ભાગ્યનો માલિક જે સૂર્ય છે એ સૂર્ય પણ 12મા સ્થાનમાં છે. એટલે સૂર્યની ઉપાસના કરજે. સારામાંનો કોઈક સારા જ્યોતિષીની સલાહ મુજબ સૂર્યનું રત્ન માણેક ધારણ કરશે તો પણ જીવનમાં પરિવર્તન આવશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા હાજી નમસ્કાર. નમસ્કાર, સાહેબ ભાવનગરથી બોલે. જી. જન્મ તારીખ? જી જન્મ તારીખ જણાવશો? જી જન્મ તારીખ જણાવશો? હા જી, જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ? 29/7/1997. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે સાંજના 4:30 કલાકનો. સાંજે 4:30 જી. અને જન્મ સ્થળ કયું છે? ભાવનગર. ભાવનગર. શું નામ છે આપનું? વિરેન્દ્રભાઈ. જી વિરેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન શું છે? લગ્ન નથી થયા અને મેળ નથી પડતો ગમે એટલું જોવો છતાંય? સગાઈ જ નથી થતી. અચ્છા, જોવા જાઓ છો પણ મેળ જ નથી પડતો ક્યાંય? જી જી શાસ્ત્રીજી. અહીં ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને બુધ છે અને ભાગ્ય સ્થાનમાં શુક્ર સાથે ને રાહુ સાથે છે. એટલે શુક્ર અને રાહુ સાથે હોવાથી હંમેશા દૂષિત થાય છે. તો અહીં ગાડી રાહુની શાંતિ કરાવવાની જરૂર છે.
બુધનું દાન કરવું અને શુક્રનું જો રત્ન ધારણ કરશે તો ચોક્કસથી વિવાહ યોગ થશે. વૃષભ રાશિ છે, વૃષભ રાશિ પરથી ગુરુનું પરિભ્રમણ છે એટલે 2024ના ડિસેમ્બર પછી લગ્ન યોગ પ્રારંભ થાય છે એવું પણ કહી શકાય. જી, તો અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. નમસ્કાર. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 1/6/1997. 1/6/1997. હા. જન્મ સમય? જન્મ સમય સવારે 7:07. સવારે 7:30 વાગે. હા. જી, જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ગાંધીનગર જોડી માનસા. ગાંધીનગર માણસા. જી, અને શું નામ છે આપનું? વિશાલ. વિશાલભાઈ, આપનો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન કોઈ ચાલેલા કામ થતા નહીં. ધારેલા કામ નથી થતા. જી જી શાસ્ત્રીજી. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ પણ મેઘરાજા ફૂલ વરસી રહ્યા છે અને દરેક વ્યક્તિ વિચારે છે કે હવે ખમૈયા કરે તો સારું, પરંતુ 2 દિવસથી કોઈનું ધારેલું થતું નથી. એટલે વિશાલભાઈ એક વાત જણાવવાની કે આ દુનિયામાં સૃષ્ટિમાં ઈશ્વરનું ધારેલું થાય છે, આપણું ધારેલું થતું નથી. પરંતુ આપે સાચી દિશામાં જો પ્રયત્ન કરશો તો ચોક્કસથી સફળતા મળશે અને ખોટી દિશામાં જો પ્રયત્ન કરશો સફળતા અથવા અસફળતા પરંતુ દંડ જરૂરથી પ્રાપ્ત થશે. આપની કુંડલી પ્રમાણે ચોથા સ્થાનમાં રાહુ છે અને સામે શનિ ચંદ્ર અને કેતુની યુતિ એટલે શ્રાપિત દોષ અને વિષયોગ બની રહ્યો છે. એ વિષયોગ અને શ્રાપિત દોષના કારણે કર્મસ્થાન છે એટલે તમારા કામનો જે પ્રભાવ નથી પડતો અથવા તો આપને સંતોષકારક કામ ન મળે અથવા તો જે તમારી પ્રગતિ છે એ દિશામાં આપ કામ નથી કરતા એવું કહી શકાય. તો આપની કુંડલી પ્રમાણે આપે વિષયોગ અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. શનિવારની ઉપાસના કરજો, શનિનું દાન કરજો, શનિવારના વ્રત કરજો, હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર અડદ ચડાવજો અને શનિના માટે ગરીબોની સેવા કરશો તો ચોક્કસથી તમારા ભાગ્યમાં અને જીવનમાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, તો આપણે વરુણદેવની વાત કરતા હતા અને એમની તે ઉપાસના કેવી રીતે કરી શકાય? જી, એટલે 5 તત્વથી બ્રહ્માંડનું નિર્માણ થયું છે અને 5 તત્વથી શરીરનું નિર્માણ થયું છે. એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. જ્યારે આપણે જ્યોતિષ શાસ્ત્રની જો વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્રમાં પણ જલ તત્વની 4 રાશિ છે, 4 તત્વ કે ભાઈ પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ એટલે મેષ રાશિ છે અગ્નિ તત્વની છે, વૃષભ રાશિ છે પૃથ્વી તત્વ છે, મિથુન રાશિ વાયુ તત્વ અને કર્ક રાશિ જલ તત્વ. એટલે કર્ક, વૃશ્ચિક અને મીન આ 3 રાશિ છે એ જલ તત્વની રાશિ છે. જલની ઉપાસના એટલે જે વ્યક્તિની કુંડલીમાં જલ તત્વ બળવાન બનતું હોય તેમણે જલની ઉપાસના કરવી જોઈએ, વરુણદેવની ઉપાસના કરવી જોઈએ. જી બિલકુલ, વરુણદેવની ઉપાસના કરવી જોઈએ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 1/1/1996. જન્મ સમય? 9 થી 9:15. સવારે કે રાત્રે? સવારે. અને જન્મ સ્થળ કયું છે? પોરબંદર. અને શું નામ છે? અભિષેક. અભિષેકભાઈ નો પ્રશ્ન શું છે? સગાઈ નથી થતી, ક્યારે થશે એવો પ્રશ્ન છે આપનો. જી જી શાસ્ત્રીજી. 1/1/1996 તારીખ બરાબર છે ને? જી, અભિષેકભાઈ નો 9:15 સવારે જન્મ થયો છે અને લગ્નનો પ્રશ્ન છે. પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર જે સુખ સ્થાનમાં છે એટલે ચોક્કસથી વિવાહ યોગ તો થશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ વર્તમાનમાં સંપૂર્ણ વિવાહ યોગ નથી. ડિસેમ્બર મહિના પછી વિવાહ યોગ ચાલુ થાય. ગુરુ ગ્રહની જે સ્થિતિ બદલાશે ત્યાર પછી લગ્ન થાય. અહીં ગાડી કાલસર્પ નામક યોગ એટલે અર્ધ કાલસર્પ યોગ બની રહ્યો છે, એ વિવાહમાં વિલંબ કરી રહ્યો છે. એટલે ચંદ્રનું દાન કરવું અને શુક્રનું સારામાંનું રત્ન ધારણ કરવું આ જો કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. સારા પંડિતજીનો સંપર્ક કરી અને અર્ધ કાલસર્પ નામક યોગ બને છે એનું નિરાકરણ કરાવજો. અને માંગલિક કુંડલી પણ સામાન્ય કહી શકાય, કેમ કે પ્રથમ સ્થાનની અંદર એમને બુધ, શુક્ર, નેપચ્યુન, હર્ષલ અને ઉચ્ચનો બળવાન મંગળ છે. એટલે માંગલિક કુંડલી કહેવાય ને. પતિ પત્નીના સ્થાનમાં મંગળની અશુભ દ્રષ્ટિ, નીચની દ્રષ્ટિ છે એટલે ખોટા નિર્ણયથી બચજો તો એમનું લગ્ન જીવન સુંદર જશે. જી બિલકુલ, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. નમસ્કાર. હા જી નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ? 29/7/1997. તમારો અવાજ નથી આવી રહ્યો, ફરીથી શાંતિથી કહીશો તમારી જન્મ તારીખ? 19/7/97. જી, જન્મ સમય? હલો. સાંજના 7:30.
તમારો અવાજ નથી આવી રહ્યો. હલો, 3:30. સાંજના 4:30. સાંજના 4:30. જી, જન્મ સ્થળ કયું છે? ભાવનગર. અને શું નામ છે આપનું? વાત હાલે પણ સાચું નથી. જી, અને શું નામ છે આપનું? વિરેન્દ્રભાઈ. જી, વિરેન્દ્રભાઈ. સગાઈની વાત ચાલે છે પણ હાલતું નથી. જી શાસ્ત્રીજી. જી 19/7/1997 તારીખ બરાબર છે વિરેન્દ્રભાઈ? 16:30 આપે બતાવ્યું, 4:30 જન્મ છે એવું બતાવ્યું છે આપે. આપની કુંડલીમાં એ ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર પરથી ગુરુનું પરિભ્રમણ છે એટલે ચોક્કસથી વિવાહ યોગ છે. શુક્રનું દાન કરજો, શુક્રનું રત્ન ધારણ કરજો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, વરુણ દેવ જે જળના દેવતા છે જી. તેની ઉપાસના કોણ કોણ કરી શકે? જી, દરેક વ્યક્તિ જલ તત્વની ઉપાસના કરી શકે. કેમ કે જલ છે એ જીવન છે. વૈશાખ મહિનો હોય, એપ્રિલ મહિનો હોય અને ધગધગતો આગનો ગોળો જ્યારે સૂર્યનારાયણ પ્રકાશિત હોય ને ત્યારે આપણે ગમે તેટલા રૂપિયા કે અન્ન આપીએ ને ત્યારે આપણને જલથી જ તૃપ્તિ મળતી હોય છે. જલ છે તૃપ્તિનો કારક છે. સમસ્ત રોગોનો કારક પણ જલ છે અને સમસ્ત રોગ નાશનો કારક પણ જલ છે. અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે અને જો અઠવાડિયા સુધી જો સૂર્યનારાયણ ન દેખાય ને તો ચોક્કસથી એ કહેવાય કે બે ગાડી કીટ પતંગાદી ઉપદ્રવ વધી જાય અને જેના કારણે રોગચાળો ફેલાય. એટલે કે ભાઈ શરીરની અંદર પણ જ્યારે જલ વધી જાય અથવા તો જલ ઘટી જાય તો પણ સમસ્યા થતી હોય છે. એટલે ભાઈ જલ છે એ જીવન છે અને જલની પૂજા દરેક વ્યક્તિ કરી શકે. જેમ કે આપણે પૂર્વે પણ વાત કરી કે ભાઈ જ્યારે કોઈ નવું મકાન ખરીદવામાં આવે, નવી ઓફિસ દુકાન ખરીદવામાં આવે, નવું ફેક્ટરી બનાવવાનું ત્યારે પણ કુંભ મૂકવાય છે. કુંભની અંદર જ જલ તત્વની પૂજા કરવામાં જી, આવતી બિલકુલ હોય છે. જળ તત્વની પૂજા કરવામાં આવે છે. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો. હા જી, નમસ્કાર. હા, હિમાલી જોશી મારી બેબી છે. જી, એના માટે મારે પૂછવું હતું. CA ની પરીક્ષા આપી રહી છે પણ પાસ નહીં થઈ શકતી. આ યોગ્ય છે? આ વખત પરીક્ષા આપી છે એને. અને જી બીજી જી, બિલકુલ જણાવી દઈશું. જી, બધું જ જણાવી દઈએ પણ પહેલા જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. બેબીની જન્મ તારીખ છે 27/3/1999. 27/3/1999. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરના 1 થી 2 ની અંદર. બપોરે 1 થી 2. હા, જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત. અને નામ છે હેમાલીબેન. હેમાલી જોશી. જી, હેમાલીબેનનો પ્રશ્ન હવે જણાવશો. હેમાલીનો પ્રશ્ન છે કે એ સીએની પરીક્ષા આપી રહી છે જી. અને ફેલ જ થાય છે તો આ વર્ષે નીકળી જશે. અને બીજો એક પ્રશ્ન કે તેના યોગ્ય લગ્નના એને બહાર જવાની ઈચ્છા નહીં છે તો બહારનો છોકરો મળે એના બ્રાહ્મણ કે બ્રાહ્મણના છોકરા સાથે બહાર આ વર્ષે નીકળી જશે લગ્નમાં. જી, સીએની પરીક્ષા અને લગ્ન વિશેનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. હવે CA ની પરીક્ષા ક્યારે આવશે? ફાઇનલમાં છે કે ઇન્ટરમાં? ના છેલ્લા લાસ્ટ યરમાં. એટલે ફાઇનલમાં છે, બરાબર. તો હવે એક્ઝામ તો સપ્ટેમ્બરમાં આવશે ને? હા. જી, CA ની પરીક્ષા ફાઇનલમાં છે અને સપ્ટેમ્બરમાં આવશે. અત્યારે દીકરીને મંગળની મહાદશા, મંગળની અંદર બુધ, કેતુ, શુક્ર અને સાથે ચંદ્રનું પરિવર્તન એટલે રાહુની અંતરદશામાં અત્યારે એમનો ગોચરનું પરિભ્રમણ આવશે. જો CAમાં કદાચ 1 કે 2 વખત ફેલ થાય એ બહુ મોટી વસ્તુ નથી. કેમ કે CA નો જે અભ્યાસ છે એ સામાન્ય કંઈ અભ્યાસ નથી, સામાન્ય વ્યક્તિનો અભ્યાસ નથી અને સામાન્ય મહેનતથી સફળતા મળે તેવો અભ્યાસ નથી. એટલે વધુ પરિશ્રમ કરો. CA માટે હંમેશા બુધ ગ્રહ છે એ કારક ગ્રહ છે અને સૂર્ય છે એ આત્માનો કારક છે. એટલે આત્મબળ સાથે જ્યારે બુધ બળવાન થાય ત્યારે હંમેશા CAમાં સફળતા પ્રાપ્ત થતી હોય છે. એટલે નિત્ય શ્રી મહાગણેશજીની જો પૂજા કરશે દીકરી તો ચોક્કસ CAમાં પાસ થઈ જશે. અને એક અમારો વોટ્સઅપ દ્વારા સંપર્ક કરજો ને ભાઈ CAમાં પાસ થવા માટે ગણેશજીનો મંત્ર છે કે ભાઈ ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત થાય એ અનુભવવાળો મંત્ર છે. અત્યાર સુધી કેટલા બધા વિદ્યાર્થીઓને આપ્યો છે. મારો સ્વયંનો જે દીકરો છે એ પણ CA કરી રહ્યો છે અને એ પણ આ મંત્ર સ્વયં રટન કરી રહ્યા છે. તો એ મંત્ર હું દીકરીને આપીશ તો એ મંત્રનો જો નિત્ય જપ કરશે તો ચોક્કસથી CAમાં પાસ થશે અને નીકળી જશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને કુંડલીનો એક વખત અભ્યાસ કરાવી અને ખરાબ યોગ જે બની રહ્યો છે એ ખરાબ યોગનું પણ નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થશે. જી, બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા વરુણ દેવની ઉપાસના કોણ કોણ કરી શકે? જી, એટલે જલ તત્વની ઉપાસના. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, નમસ્તે સાહેબ. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. સાહેબ 8/10/93. 8/10. નામ છે ભાવનગર. જી, 8/10. વાગે સમય. જી જી જી, શાંતિથી કેમ કે ડેટા નાખીએ પછી હા. માર્ગદર્શન આપે. 8/10/93. 8:10:93. સમય 10:30 10:30 સવારે કે રાતે સાંજે? સવારે. સવારે. જન્મ સ્થળ ભાવનગર. ને
ભાવનગર. અને કુલદીપસિંહ બે નામ વાર છે. ડાયવોર્સ થઈ ગયા છે, 2 વાર છૂટું થઈ ગયું. એટલે જી મેરેજ કેમ નથી થતા? કઈ જોવા જઈએ તો ના જ આવે. ખાલી આ પાડે પછી ના પાડે કે ભાવનગર આપવું પડે ને એમ જ કહે છે. અચ્છા, ભાવનગર આગું પડે છે એવું કહે છે. 2 વાર લગ્ન થયા છે, તૂટી ગયા છે, અને ત્રીજી વાર કેમ નથી થતા? જી શાસ્ત્રીજી. જ્યારે ભાવનગર આગું પડે એવું કહેતા હોય ને, તો આપણે જે ભાવનગરમાં રહેતા હોય ને એવી જગ્યાએ આપણે જોવું જોઈએ. હંમેશા શુક્ર ગ્રહ જે દિશામાં કે જે સ્થાનમાં હોય તે દિશામાં જન્મ સ્થળથી અથવા તો જ્યાં વર્તમાનમાં રહેતા હોય તેનાથી તે દિશામાં હંમેશા જોવું. તો આપની કુંડલીમાં કુલદીપભાઈ શુક્ર છે એ દક્ષિણ દિશામાં બિરાજમાન છે. એટલે તમારા ઘરેથી દક્ષિણ દિશામાં જોવું, અથવા તો તમારે જે અત્યારે વર્તમાનમાં જે રહો છો ત્યાંનાથી દક્ષિણ દિશામાં જો તમે આપ નજર કરશો તો વધારે સફળતા મળશે. પિતાના સ્થાનમાં છે એટલે પિતાના સંબંધીના માધ્યમથી, અથવા તો કર્મસ્થાનમાં શુક્ર છે એટલે કર્મસ્થાન આપ જે નોકરી વ્યવસાય કરી છો ત્યાં આજુબાજુમાં અથવા તો તેના માધ્યમથી તમને સફળતા મળે તેવી ગ્રહ દેખાઈ રહ્યા છે. અને તે પૂર્વે પણ આપણે પહેલા પણ આપણે આ ભાગ્યલાભ દ્વારા આપને જોડે વાત થયેલી છે, આપનો ફોન આવેલો છે ભાગ્યલાભમાં, અને કહેલું છે કે ભાઈ આપને અર્ક વિવાહ કરાવવાની આવશ્યકતા છે. એટલે ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરાવી અને અર્ક વિવાહ કરશો તો ત્રીજું દાંપત્ય જીવન છે એ પણ સ્થિર રહેશે. કેમ કે જ્યારે દાંપત્ય જીવન ખંડિત થતા હોય કે 2 વિવાહ યોગ બનતા હોય, અથવા તો જ્યારે પતિ પત્નીના સ્થાનમાં પાપ ગ્રહ હોય, અથવા તો પતિ પત્નીના સ્થાનની જે રાશિ છે એ રાશિના અધિપતિ પાપ ગ્રહની યુતિમાં હોય, અથવા તો નક્ષત્રાધિપતિ જ્યારે પાપ ગ્રહ કે શત્રુ ગ્રહની સાથીમાં હોય ત્યારે હંમેશા લગ્ન જીવનમાં ખંડિત થતા હોય છે, લગ્ન જીવન દુઃખી હોય છે, ક્લેશ કંકાસિત હોય છે, પતિ પત્નીમાં અણબનાવ રહેતા હોય છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં આવા અશુભ યોગ બનતા હોય તેમણે ચોક્કસથી એનો જે રેમેડી એટલે ઉપાય છે તે ઉપાય કરવો જોઈએ, અને એ ઉપાય અવારનવાર કરવો જોઈએ. તો જીવનની અંદર સફળતા અને મધુરતાની પ્રાપ્તિ થતી હોય છે. જી જી શાસ્ત્રીજી. તો આપણે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી નમસ્કાર. હાજી નમસ્કાર. જન્મ તારીખ? મારે છે ને મારી બેબી નથી, જી. જન્મ તારીખ છે 6 જાન્યુઆરી 2009. 6/1/2009. જી. અને જન્મ સમય? એને છે મોર્નિંગમાં છે 8 વાગ્યાનો, સવારે 8 વાગે. જન્મ સ્થળ? સવારે 8 વાગ્યાનો. જન્મ સ્થળ? એટલે હમણાં એને ડેન્ગ્યુ થઈ ગયો હતો. જી. જન્મ સ્થળ કયું છે? એનું જન્મ અમદાવાદ છે. અમદાવાદ. અને શું નામ છે દીકરીનું? મકવાણા આસ્થા. આસ્થાબેન. હા, આસ્થાબેનનો પ્રશ્ન જણાવશો. એમનો 11 સાયન્સમાં છે. ઘણા અઠવાડિયાથી એડમિટ હતી. અને જી. એનું કેવું છે રાશિમાં ફળ? રાશિમાં ફળ કેવું છે? ભણવામાં ને એમાં. ભણવામાં ને એમાં. જી. અને 11 સાયન્સ ડિવિઝન સારું છે. એની દીકરી લાવી છે. જી. કેવું રહેશે આ વર્ષ એના માટે? કેવું રહેશે વર્ષ? જી. વર્તમાનમાં બહુ જ બીમારીમાંથી જીતે છે. જી. ડેન્ગ્યુમાં. જી. સ્વાસ્થ્યનું જે સ્થાન છે પ્રથમ સ્થાન છે તનુ સ્થાન કહેવાય, અને આખા બોડીનો માલિક છે લગ્ન કહેવાય. એટલે લગ્નનો માલિક છે ને શનિ છે દીકરીની કુંડલીમાં, એ અષ્ટમ ભાવમાં છે, અને ત્યાં આગળ રાહુ ગુરુનો ચાંડાલ યોગ છે ને ગુરુ નીચનો છે. એટલે સ્વાસ્થ્યના પ્રશ્નો અવારનવાર રહેશે. એટલે ચાંડાલ યોગ અને શનિનું નિરાકરણ કરાવવું જરૂરી છે. બીજો એક આપણો પ્રશ્ન હતો કે ભાઈ આ વર્ષ કેવું રહેશે? તો વર્તમાનમાં ગુરુ છે ને વૃષભ રાશિમાં ચાલે છે, અને વૃષભ રાશિ દીકરીની કુંડલીમાં વિદ્યા સ્થાનમાં છે, અને ગુરુ પર ગુરુની દ્રષ્ટિ છે. એટલે ચોક્કસથી ઉત્તમ પ્રકારનો વિદ્યાભ્યાસ છે. આ વર્ષ સારું રહેશે. ભણવા બાબતમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી છે. એટલે ચાંડાલ યોગની પૂજા કરાવી, શનિનું દાન કરાવવું, શનિના જપ કરાવશો તો સ્વાસ્થ્યના પ્રશ્ન છે ધીરે ધીરે હલ થશે, અને એકંદરે આ વર્ષ એમને અભ્યાસ માટે સારું રહેશે. જી શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, તમારા તરફથી અઢળક કોલ આવે છે, અઢળક પ્રેમ મળે છે, પરંતુ સમયનો ક્યાંક અભાવ છે. તો શાસ્ત્રીજી, સમયનો અભાવ છે, અને જેના કારણે આપણે આ કાર્યક્રમ અહીંયા જ ક્લોઝ કરવો પડશે. શાસ્ત્રીજી આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, KTV ન્યૂઝમાં ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.